છોકરાઓ કહે છે હું મરી જઈશ, હું સુસાઇડ કરીશ. તો બહુ સારું. ક્યાં બહુ તમે બહુ જબરો જવાબ આપો છો. બહુ સારું. સભાનતાથી કહો છો. સભાનતાથી બહુ સારું. આ તમારે આખી જિંદગી પીડાવવું હા. અને આખી જિંદગી ભોગવવું એવું કઈ થાય બાય નહીં. તમે ટેન્શન કરવાની જરૂર નથી. તમે નહીં થાય, ખાલી ડરાવશે. પણ એટલી તૈયારી રાખવી પડે. છોકરાને સુધારવું હોય તો ભાઈ કેન્સર થયું હોય ને તો બાપ જુઓ, બાપ અહીં ડોક્ટર હોય ને તો પગ કાપી નાખે ને જીભ કાપી નાખે ને મોઢું કાપી નાખે. તો ખાલી આ તો કંટ્રોલ કરવાનું. કંટ્રોલ કરવાની વાત. એટલે તમારી દ્રષ્ટિએ ડ્રગ્સ છોડાવવા, વ્યસન છોડાવવા મા બાપે છોકરાઓને એની મા બાપના કારણે સીધા છે. હું તમને બહુ સભાનતાથી કહું છું. અને મા બાપ જ એને છોડાવીએ કે દુનિયામાં બીજો નહીં છોડાવીએ કે કાં તું ડ્રગ્સ છોડ ને કાં મા બાપને છોડ ને કાં પૈસા છોડ કે મને છોડ, સમાજ છોડ, પરિવાર છોડ. એ કડવો ઘૂંટડો મા બાપને પીવો જ જોઈએ. પીવો પડશે ત્યારે સુધારો આવશે. એમાં હું હજી દાવો કરું છું પણ હું એવો કન્ફર્મ નથી કે અમારા ઘરે એવા નહીં પાકે. બરોબર, તમે ભગવાન કરી એવું ના થાય. ના થાય પણ તમારો આ મેસેજ લોકો સુધી પહોંચાડું છું.